હા, જય માતાજી સુરેશભાઈ, કોણ કેમ છો? મજામાં? કોણ બોલે? હું ચંદુભાઈ બોલું. ચંદુભાઈ? ચંદુભાઈ અર્જુનભાઈ રૂડાજ. બોલો ને. આપણે શક્તિનગરમાં તમે તલાટી તરીકે હતા ને? હતો ને. કઈ સાલમાં હતા? યાદ હશે કઈ? યાદ નથી હો. ઓકે ઓકે ઓકે, હાલો, યાદ ના હોય તો કઈ વાંધો નહીં. હવે મારે છે ને તમારે થોડું કામ હતું. હમ. હવે આપણે ત્યાં એક ગૌચરની જગ્યા છે, પછી પાંજરાપોળની જગ્યા છે, ને આપણે જે ઓલા અનુસૂચિત જાતિના સમાજના છોકરાઓની સ્મશાનની જગ્યા છે, એ તમને ખ્યાલ છે? મને ખ્યાલ નથી. બંગલાવાડી લીટરસ્ટારની પાછળ અત્યારે ગોકુલધામ સોસાયટી બની ગઈ છે. મને ખ્યાલ નથી. હું એ હતો ત્યારે તો કઈ હતું નહીં. તમે હવે હતા કઈ ખબર નથી. અત્યારે તો ત્યાં સોસાયટી બની ગઈ છે, તો મેં તપાસ કરી તો એવા સમાચાર થયા કે તમે એ દરમિયાન ત્યાં તલાટી હતા. મને કઈ ખબર નથી. તો આટલું બધું આ અહીંયા સોસાયટી ઊભી થઈ ગઈ, આ બધું ચેતન તન્નાના નામે બધી જગ્યાઓ થઈ ગઈ. હે? ચેતન? ચેતન તન્ના, મને ખ્યાલ નથી ભાઈ. ચેતન દ્વારકાવાળા ચેતન તન્ના ઓળખો? ના, હું નથી ઓળખતો. તો આટલું બધું થઈ ગયું, તમારા ધ્યાનમાં એ નહોતું સાહેબ? ના, મારા ધ્યાનમાં મેં કોઈને જગ્યા દીધી નથી. મારા ધ્યાનમાં મેં કોઈને જગ્યા સરકારી હુકમથી કોઈને એક ગુઠો એ જગ્યા દેવાની નથી. ઈ મને ખબર છે. કઈ સાલ સુધી નહોતી દેવાની? કોઈએ કઈ કર્યું હોય, વેચાણ લીધી હોય કે કોઈની માલિકીની, ઈ ખબર નથી. બાકી મારા વખતમાં સરકારી જમીન કોઈ પણ હેતુ માટે દેવાની હતી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ને દેવાની હતી, ઈ મને ખબર છે. બાકી એ સિવાય કોઈ જગ્યા એક ગુઠો ક્યાંય કોઈને દેવાની ઈ કઈ સાલમાં દેવાની હતી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ની? ઈ હવે સાલ યાદ નથી. ઈ તો અહીંયા તમે રેકર્ડમાં તપાસ કરાવશો એટલે બધું. હા, એ રેકર્ડમાં હું તપાસ કરાવું છું. હવે મારી વાત સાંભળો. જી. આપણે પાંજરાપોળની હોય, પછી ગૌચરની હોય, અને કોઈ સમાજના સમાધિની જગ્યા હોય સ્મશાનની, તો એમાં તો ક્યાંય સરકારી આપણો એવો ઉલ્લેખ નથી ને કે ત્યાં પ્લોટિંગ કરીને સોસાયટી બનાવી શકે એવો ક્યાંય પણ ના થાય ને. એ તો ના જ થાય. નો જ થાય ને. ના જ થાય ને. તો એ છતાં થઈ ગઈ છે આ એક મોટી. કઈ થયું નતું. મારા હાથે કઈ દેવાનું પાકું. હા, મારા હાથે નહીં, પણ મારા વખતમાં કોઈ હુકમે નથી આ ગવર્મેન્ટ. બરાબર. ટૂંકમાં ઓન પેપરમાં તમારી કે એમાં નથી, સહી નહીં હોય એવું ને? મારું નહીં, ગવર્મેન્ટ નથી દીધી, મને ખબર છે. મારી સહીથી તો કોઈને દેવાતી જ નથી. કલેક્ટર સાહેબ હુકમ કરે, પણ એવા હુકમ મારા ખ્યાલથી એનું કારણ છે કે હું એક પોલીસ પરેડ ગ્રાઉન્ડ સિવાય કોઈને જગ્યા દેવાની એવું મને યાદ નથી આવતું. બાકી વર્ષો થઈ ગયા. એ જે જગ્યા છે ને ઉત્તરોત્તર રેકર્ડ કઢાવવો એટલે કેને હું દીધું લીધું એ ખબર પડી જશે. એ તો હું કઢાવું છું, બધી તપાસ ચાલુ છે, સમજ્યા? પણ જૂનું રેકર્ડ અત્યારે છે ને, મને એવા સમાચાર થયા છે કે જૂના રેકર્ડ નો બધાનો નાશ કરી નાખ્યો છે. તો આ શક્ય હોઈ શકે? એ મને ખબર નથી ચંદુભાઈ. એટલે એ તો તમને એ કહેશે જે હશે ને અત્યારે જેના આગળ રેકર્ડ હોય ને એ કહે ને કે ભાઈ શું છે કે શું નહીં કે. મામલતદાર પાસે મેં માંગ્યું આ બધું, તો મામલતદાર એમ માગી લેવું એમાં બરાબર છે. એમ કે અત્યારે મને મળતા નથી, તો આ રેકર્ડ હવે ક્યાં હોઈ શકે? હવે એ મને ખબર ન હોય ચંદુભાઈ. હું નિવૃત્ત થયો નહીં ઘણા વર્ષથી. ક્યાં ઓફિસ માં તમે પૂછો એટલે એ રેકર્ડ રાખતા હોય એને ખબર હોય ને. મને ક્યાં ખબર હોય? આપણે ખબર ના હોય. બરાબર. બરાબર. આભાર. જરૂર પડશે તો હું તમને કોલ કરીશ પાછો.